તો જય માતાજી મિત્રો, મારા ખાખીના યોદ્ધાઓને તલાટીના યોદ્ધાઓને મારા જય માતાજી અને બધાને ગુડ મોર્નિંગ। તો ત્યાં આપણે સવાર તો ડાયરેક્ટ થઈ જઈએ ખેતરમાં। આપણે ખેતરમાં આવી ગયા હતા। તો ખેતર મતલબ મેં સાંભળે છે આપણે ખેતર કહીએ। આપણે ખેતરમાં આવી ગયા હતા ગાઈસ। તો આજ તો વીકલી કરંટ અફેર્સ એટલે આપણે ખાલી રિવિઝન જ કરવાનું છે। ને આજે બંધારણમાં એક ભાગ લેવાનો છે। આપણે ભાગ એક તો જોયું તો સંઘનીનું રાજ્ય ક્ષેત્ર 1 થી 4 અનુચ્છેદ, અને એના સિવાય આજે આપણે જવાનું છે બંધારણનું ભાગ 2 નાગરિકતા વિશે માહિતી મેળવવાની છે। અને આજે આપણે નફો ખોટનું ચેપ્ટર લઈશું ફાઇનલ। તો બ્લોગ સાથે કન્ટિન્યુ રહેજો। તો મિત્રો જોઈ શકો આ બાજુ વરસાદ આવે, આપણો તો ચોમાસું ચાલુ થયું એટલે રોજ આવું જ રહેવાનું વાતાવરણ। તો આપણે એવું સીધા ખેતરમાંથી ઘરે જઈએ, પછી મળીએ। તો બ્લોગ સાથે કન્ટિન્યુ રહેજો, અને બ્લોગ ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો વાગી ગયા છે 12 ને આપણે નાગરિકતાનું લેક્ચર એટેમ્પ કરી દીધું અને મહત્વના ટોપિક લખી દીધા। તો મેં તમને બતાવું। એના સિવાય પણ મેં જે આપણો સિલેબસ છે ગુજરાત પોલીસનો અને રેવન્યુ તલાટીનો, એ સિલેબસમાં જે ભૂગોળ વિશે જે સેમ થાય છે તે મેં લખી દીધું અને તમને બતાવું। પહેલાં આપણે નાગરિકતા વિશે જોઈ લઈએ। મિત્રો નાગરિકતા ભાગ 2 આપણે લખી દીધું। નાગરિક કોને કહેવાય? અનુચ્છેદ 5 થી 12 છે, નાગરિકની વ્યાખ્યા આપી છે। જ્યારે બંધારણ સ્વીકારવામાં આવી 26 નવેમ્બર 1950, ત્યારે 5 થી 9 તો તરત જ લાગુ કરી દેવામાં આવ્યા હતા। પછી એકલ નાગરિકતા છે, તેનો વિચાર બ્રિટનમાંથી લેવામાં આવે છે। નાગરિકતા કેન્દ્રીય યાદીનો વિષય છે અથવા સંઘ યાદીનો વિષય છે। તે સત્તા માત્ર સંસદ પાસે જ, યાદ રાખજો। સ્વીકાર 26 નવેમ્બર 1950, બંધારણ લાગુ થયું 26 જાન્યુઆરી 1950, પેલું 49 આવશે। 26 નવેમ્બર 1950માં 4 બાબતો: કાકા નાચું એટલે કામચલાઉ સરકાર, કટોકટી, નાગરિકતા, ચૂંટણી। તો મિત્રો આપણે થોડો કામ આવી ગયું એટલે બહાર ગયા હતા, એટલે આપણે બતાવી નાખ્યા। એટલે ફરીથી બતાવી દઈએ કે આપણે નાગરિકતા વિશે શું લખ્યું છે। એના પછી આપણે મેં 2-3 લખ્યું છે એ તમને બતાવું। ચલો પહેલાં નાગરિકતા વિશે આપણે જોઈ લઈએ। ત્યાંથી આપણે સૂત્ર હતું કાકા નાચું એ કામચલાઉ, કટોકટી, નાગરિકતા અને ચૂંટણી 26 નવેમ્બર 1949માં લાગુ થઈ ગઈ હતી। આપણે આ પોલીસ કોન્સ્ટેબલમાં પૂછવાનું છે કે અનુચ્છેદ 15, 16, 19, 29 ને 30 ઉપરોક્ત અનુચ્છેદ મૂળભૂત અધિકારો માત્ર ભારતના નાગરિકોને પ્રાપ્ત થાય, વિદેશીઓને થતા નથી। પછી ભારતીય અધિનિયમ 1955, નાગરિકતાનો અધિનિયમ 5 રીતે એટલે શું કહેવાય, નાગરિકતા પ્રાપ્ત કરી શકાય અને 3 રીતે નાગરિકતા સમાપ્ત કરી શકાય। તો જોઈ શકો છો આપણે 5 રીતો લખી દીધી છે। એના પછી નાગરિકતાની સમાપ્તિ પણ લખી દીધી 3 રીતો। તો આપણે આટલો ટોપિક લખ્યા। એના પછી હું બતાવું તમને। તો મિત્રો આપણે સામાન્ય ભૂગોળ, ભૌતિક ભૂગોળ અને સામાજિક ભૂગોળ, આમાં આપણે રેવન્યુ તલાટીમાં અને પોલીસ કોન્સ્ટેબલમાં આપણે આટલા બંને શું થાય છે, સરખા ટોપિક છે। એટલે આપણે કમ્બાઈનમાં તૈયારી કરીશું એટલે આપણે પાસ થઈ જઈશું। એમાં ભૌતિક ભૂગોળમાં 7 ટોપિક છે। એમાંથી આપણે થોડા મળ્યા ટોપિક। એમાં પૃથ્વીની આંતરિક સંરચના, ધોરણ 11નું ભૂગોળ ચેપ્ટર 3, મુખ્ય ભૂમિ સ્વરૂપો ધોરણ 11 ચેપ્ટર 7, વાતાવરણ અને આવરણ ભૂગોળ સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર 8, મહાસાગરો અને દરિયાઈ તો ધોરણ 11નું ભૂગોળ ચેપ્ટર 5મું। તો આટલા ટોપિક સામાજિક ભૂગોળમાં છે। આ ઉપરના આપણે ધોરણ 6 થી 9માં મળી જશે। એ હજુ શોધ્યા નથી, પણ તમને શોધશું એટલે હું તમને ફોટો મોકલી દઈશ। એના પછી ભૌતિક ભૂગોળમાં આટલા ભાગ છે, 7 ભાગ છે એમાં પણ। એમાં કુદરતી આફતો વિશે સ્ટાન્ડર્ડ 11માં ચેપ્ટર 14 છે। કુદરતી વનસ્પતિ સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 9, રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્ય આટલા જ મહત્ત્વના કારણ છે, ધોરણ 10ના ચેપ્ટર 9માં છે। પછી જમીન મુખ્ય પ્રકારો ચેપ્ટર 6માં છે, ધોરણ 10નું, યાદ રાખજો। ખડકો અને ખનિજો તો 11મા ધોરણનું ભૂગોળ ચેપ્ટર 6 છે, બરાબર। એના પછી સામાજિક ભૂગોળ આખો એક ચેપ્ટર છે। આપણે આટલું સામાજિક ભૂગોળ કરી દો એટલે ધોરણ 12નું ભૂગોળ છે ચેપ્ટર 2, એમાં વસ્તી વિસ્તરણ, વસ્તી ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પ્રમાણ, અનુસૂચિત જાતિનું, જનજાતિનું બધું આવી જાય। તો
મિત્રો જોઈ શકો આટલા ટોપિક તમે કરો તો ભૂગોળ આપણું કવર થઈ જાય. તો એના પછી મેં પાલ શૈલી લખી છે, તમને બતાવી દઉં. તમે જોઈ શકો કે મેં ધોરણ 10નું ચિત્રકલા બુક આવે ને એમાંથી મેં આટલું પાલ શૈલી લખી છે. એમાં એક કાંગડા શૈલી છે, જૈન શૈલી છે, રાજસ્થાની શૈલી છે, એ વિશે લખવાનું છે. એવું કાલે બતાવી દઈશ જો સમય મળશે તો મને. તો મેં આટલું લખ્યું છે, જોઈ શકો તમે કે પાલ શૈલી વિશે, કે તેની શરૂઆત ધોરણ ક્યાં ઈસવીસન 8મી થી 13મી સદી, વિસ્તાર કઈ જગ્યાએ છે, નામકરણ. પછી આ પૂછી શકાય કે મહાયાન અહીંયા બૌદ્ધયા નહીં આવે, પછી થરવાદ આવે, પરંતુ બૌદ્ધયાન નહીં આવે. મહાયાન બૌદ્ધ સંપ્રદાયમાં તાળપત્રની પોથીમાં કરવામાં આવી છે. જોઈ શકો તો બધું આપણે લખેલું છે. ચાલો મારા વિદ્યાઓ, આપણે ગણિતમાં નફો ખોટ જોઈ લઈએ. નફો ખોટના 6-7 ચેપ્ટર એટલે મતલબ રીતના દાખલા આવે છે, તો આપણે એટલું તૈયારી કરી દઈએ. પહેલાં એક રીત જોઈ લઈશું, પછી આપણે આવતીકાલે બીજી રીતથી જોઈશું. તો મિત્રો ત્યારે મેં નફો ખોટનું ચેપ્ટર કરી દીધું છે. વાગ્યા છે 2, તો આપણે નફો ખોટનું ચેપ્ટર કરી દીધું છે. એટલે થોડા પ્રશ્નો ગળ્યા છે, હું તમને બતાવી દઉં. તો મિત્રો આ બાજુ વરસાદ ચાલુ થઈ ગયો છે ને આ બાજુ છોકરાઓ ક્રિકેટ રમે, કારણ કે આજ તો એમને હવાની એટલે. તો આ બાજુ જોઈ શકો કે આપણે નફો ખોટનું ચેપ્ટર, આપણે ખરીદ કિંમત જે બેઝિકથી આપણે ધોરણ 6થી ચાલુ થાય ને આપણે બેઝિક, એવી રીતે જ છે. ખરીદ કિંમત, પડતર કિંમત, વેચાણ કિંમત, નફો ખોટ, અંકિત કિંમત, છાપેલી કિંમત, વળતર અને છૂટ, ક્રમિક વળતર છૂટ, આ બધી આપણે માહિતી લખી છે. ટકાવારીમાં શોધવા માટે સૂત્ર છે, બધું છે. દાખલા પણ ગણ્યા છે આપણે. તો મિત્રો આપણે આટલું નફોનું ચેપ્ટર કરી દીધું છે. હવે જઈશું આપણે જમવા ને આપણે બ્લોગને અહીં ખતમ કરીશું, કારણ કે બ્લોગ બહુ લાંબો થઈ જાય, આપણે કોઈને ગમે નહીં. ટૂંકો બ્લોગ હોય તો કોઈ જુઓ, અને ગમે તો આપણે લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, બાય બાય.